નમસ્કાર મિત્રો, આજે 2 જુલાઈ 2026 નો દિવસ ચૈતરભાઈ વસાવાના કેસમાં એક બહુ મોટી બાબત સામે આવી છે. જ્યારે ચૈતરભાઈને જેલમાં પૂર્યા ત્યારના એ દિવસે જે દિવસે ચુકાદો આવ્યો એ દિવસનું જો મારું મીડિયાનું નિવેદન સાંભળ્યું હોય તો એમાં હું બોલ્યો છું કે સરકારી પોલીસ, સરકારી ફરિયાદી, સરકારી સાક્ષી, સરકારી વકીલ બધાએ ભેગા મળી અને ભાજપના ઈશારે નિર્દોષ લોકોને જેલમાં પુરાવાનું ષડયંત્ર કર્યું છે. આ નિવેદન મારું તે દિવસથી લઈ આજ દિવસ સુધીનું છે. હવે આ વિડીયો સાંભળો, બહુ એક રસપ્રદ બાબત સામે આવી છે. આ સાંભળો. ફોરેસ્ટ ઓફિસર પરના હુમલા, ખંડણી અને ફાયરિંગના કેસમાં તાજેતરમાં નામદાર સેશન્સ કોર્ટે એમએલએ ચૈતર વસાવા સહિત અન્ય 8 જણને 7 વર્ષની સખત કેદની સજા કરવામાં આવેલી. એ કિસ્સામાં કાયદાનું કામ કર્યું છે, પણ એ કેસમાં જે સંવેદનશીલ બાબત એવી હતી, એક મહિલા કન્વિક્ટને 18 દિવસનું નવજાત બાળક હતું. એ જે બાબત છે જયારે સરકારના ધ્યાન પર આવી ત્યારે ગુજરાત સરકારના માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ સાહેબ તથા માનનીય નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવી સાહેબે સંયુક્ત નિર્ણય એવો લીધો કે માનનીય ભૂપેન્દ્રભાઈ પટેલ અને હર્ષ સંઘવીએ એવો નિર્ણય લીધો કે આ જે બેન છે એને જામીન અપાવી દેવા, છોડી મૂકવા. આ વિડીયોમાં આપણા ગુજરાત હાઈકોર્ટના સરકારી વકીલ શ્રી છે, તેઓ એવું જણાવે છે કે જામીન અરજી કરે ત્યારે સરકાર તરફે એટલે ગુજરાતની હાઈકોર્ટના માનનીય સરકારી વકીલ શ્રી એવું જણાવે છે કે ભૂપેન્દ્રભાઈ અને હર્ષ સંઘવીએ સીધી સૂચના હાઈકોર્ટના સરકારી વકીલ સાહેબ શ્રીને આપી અને વકીલ સાહેબ શ્રીએ હર્ષ સંઘવી અને મુખ્યમંત્રીની સૂચના પ્રમાણે કોર્ટમાં કામ કર્યું, જેના કારણે શકુંતલાબેનને જામીન મળી ગયા. હું આ જ વાત પહેલા દિવસથી કહું છું કે મુખ્યમંત્રી અને હર્ષ સંઘવી સરકારી વકીલોને પહેલા દિવસથી સૂચના જ ખાનગીમાં અને જાહેરમાં આપતા હશે. એટલે જ ડેડિયાપાડાની કોર્ટમાં નિર્દોષ માણસોને 7 વર્ષની સજા થઈ. આ સ્પષ્ટ રીતે સાંભળો, ફરીથી હું તમને સંભળાવું. સંવેદનશીલ બાબત એવી હતી, એક મહિલા કન્વિક્ટને 18 દિવસનું નવજાત બાળક હતું. એ જે બાબત છે જયારે સરકારના ધ્યાન પર આવી ગુજરાત સરકારના માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ સાહેબ તથા માનનીય નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવી સાહેબે સંયુક્ત નિર્ણય લીધો. હર્ષ સંઘવી અને ભૂપેન્દ્ર પટેલે સંયુક્ત નિર્ણય લીધો કે ચૈતર વસાવાને ખોટા કેસમાં 7 વર્ષની સજા પાડી આદિવાસી સમાજને જાગૃત કરે છે એ કામ રોકવાનું છે. આ ખેલ આજે ખુલ્લો પડી ગયો. હાઈકોર્ટના માનનીય સરકારી વકીલ શ્રી પોતે બોલે છે કે એને સરકારમાંથી સીધી સૂચના મળી અને કોની અધિકારીની નહીં, કાયદા વિભાગના આઈએએસ ની નહીં, કાયદા વિભાગના સચિવ, ઉપસચિવ, નાયબ સચિવ, મદદનીશ સચિવ વગેરેની નહીં, સીધી ગૃહમંત્રી હર્ષ સંઘવી અને ભૂપેન્દ્ર પટેલની સીધી સૂચના મળી. તો એનો અર્થ એમ થયો કે આ આખા કેસની અંદર સીધી સૂચના ત્યાં બેઠેલા 2 માણસોએ આપી છે, ચૈતર વસાવાને જેલમાં પૂરવાની. અને હવે એવું કહેવામાં આવે છે કે માનવતાનો સંવેદનશીલ અભિગમ રાખ્યો. ભાઈ, ડેડિયાપાડાના કેસમાં રાજપીપળાની સેશન્સ કોર્ટમાં પણ સરકારી વકીલ હતા જ. તો રાજપીપળાની સરકારી વકીલ જે કોર્ટમાં સરકારી વકીલ છે એને મુખ્યમંત્રી અને ગૃહમંત્રીએ કેમ માનવતાનો સંદેશ ન આપ્યો? ત્યાં તો સરકારી વકીલે જે કાંઈ દલીલો કરવાની હતી એ કરી, ખોટી સજા પડાવડાવી. અને હવે મુખ્યમંત્રી સંવેદનશીલ થઈ ગયા, ગૃહમંત્રી માનવતાનો અભિગમ દાખવતા થઈ ગયા. શું કામ? કેમ કે આજે ડેડિયાપાડાના પીઠા ગ્રાઉન્ડમાં 1 લાખ આદિવાસીઓ એકઠા થયા ને એટલે માનવતા યાદ આવી. પહેલા તો તમે અમાનવીય કૃત્ય કર્યું. 18 દિવસનો એક દીકરો હોય એવી માને જેલમાં મોકલી. અને હવે આદિવાસી સમાજ આક્રોશમાં આવ્યો, જાગૃત થયો, બોલતા થયા કે કેમ અમારા નેતાને જેલમાં પૂર્યા છે. તો માનવતા યાદ આવી ગઈ હર્ષ સંઘવીને.
અને માનવતા યાદ આવી જ છે તો માત્ર એક બેન પૂરતી કેમ, એ બધાય નિર્દોષ જ છે. તમારી રાજકીય લડાઈ ચૈતર વસાવા સાથે છે, પણ આ કેસમાં 9 આરોપી પૈકી ચૈતર વસાવાને બાદ કરતા બાકીના બધા જ માણસો બિન રાજકીય છે, ખેડૂતો છે, એમની પત્ની છે, એમની દીકરીઓ છે. તમને માનવતા જ યાદ આવી તો બાકીના બધા લોકોને કેમ જેલમાં પૂરી રાખ્યા છે? હર્ષ સંઘવી અને ભૂપેન્દ્રભાઈ પટેલને એટલી જ વિનંતી, અને ગુજરાતભરના આદિવાસી સમાજને મારી તો એટલી વિનંતી છે કે આ આખો રાજકીય કેસ છે, આખો રાજકીય સ્ટન્ટ ઉભો કરવામાં આવ્યો છે. આજે હાઈકોર્ટના સરકારી વકીલ શ્રી જે બોલ્યા છે એનાથી સાબિત થઈ ગયું કે આખા કેસની અંદર મુખ્યમંત્રી અને ગૃહમંત્રીને શરૂઆતથી લઈ અંત સુધી બધી માહિતી છે. છેલ્લી વાર આ વિડીયો સાંભળી લો શું બોલે છે, મહિલા આરોપી જ્યારે પણ સાંભળો. એ કિસ્સામાં કાયદાનું કામ કર્યું છે, પણ એ કેસમાં જે સંવેદનશીલ બાબત એવી હતી, એક મહિલા કન્વિક્ટને 18 દિવસનું નવજાત બાળક હતું. એટલે એ જે બાબત છે એ જ્યારે સરકારના ધ્યાન પર આવી ત્યારે ગુજરાત સરકારના માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ સાહેબ તથા માનનીય નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવી સાહેબે સંયુક્ત નિર્ણય એવો લીધો કે મહિલા આરોપી જ્યારે પણ જામીન અરજી કરે ત્યારે સરકાર તરફે એનો કોઈ પણ જાતનો વિરોધ કરવાનો નથી. જેથી એ સૂચનાને અનુસરીને ગુજરાત સરકારના પ્રોસિક્યુટર તરીકે સૂચનાને અનુસરીને જ્યારે નાંદેડ એટલે હાઈકોર્ટમાં કે સરકાર સૂચનાઓ આપે છે, અને સરકાર સૂચના આપે એ તો હું સમજુ છું, પણ સરકાર સૂચના આપે તો સરકારનો કર્મચારી, અધિકારી, એનો ઓથોરાઇઝ માણસ આપે. મુખ્યમંત્રી ક્યારેય કોઈને સીધી સૂચના ન આપે. આમાં સીધી સૂચના આપી છે. એનો અર્થ એમ કે ચૈતર વસાવાને જેલમાં પૂરવા માટેનું આખું ષડયંત્ર હર્ષ સંઘવી અને મુખ્યમંત્રીએ ભેગા મળીને કર્યું છે, એવું આજની આ બાબત પરથી સાબિત થાય છે. જય આદિવાસી.